નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવતીકાલે તમારે જે અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર છે એના માટે આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસે જેને આપણે પેરેગ્રાફ અથવા નિબંધ કહીએ છીએ એ આપણે જોવાના છીએ। સૌથી પહેલાં વાત કરીએ તો નિબંધ તમારે પેરેગ્રાફ જે છે એસે જે છે એ કયા વિભાગમાં પૂછાય છે? તો વિભાગ ઈની અંદર પ્રશ્ન ક્રમાંક 65 જે છે એ તમને પેરેગ્રાફ રાઇટિંગનો પૂછાય છે। કુલ માર્ક્સની વાત કરીએ તો 8 માર્ક્સ હોય છે। એ 8 માર્ક્સના જે પેરેગ્રાફ છે એ આપણે આઈએમપી જોવાના છે, પરંતુ એ પહેલાં નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એના વિશે થોડીક પ્રાસ્તાવિક માહિતી મેળવી લઈએ। ઘણા બધા વિદ્યાર્થીઓ એસે લખતી વખતે પેરેગ્રાફ લખતી વખતે ભૂલો કરતા હોય છે, તમારે નથી કરવાની। એ થોડીક આપણે બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ અને એના પછી મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન જે પેરેગ્રાફ પૂછાઈ શકે એ જોવાના છીએ। તો સૌથી પહેલાં તમને જે પોઈન્ટ્સ આપેલા છે એનો બરાબર અભ્યાસ કરો, કેમ કે તમને જે પેરેગ્રાફ્સ પૂછેલો હશે એ પેરેગ્રાફની નીચે તમને થોડાક મુદ્દા આપેલા હશે। એ મુદ્દાને અનુરૂપ તમારે પેરેગ્રાફ તૈયાર કરવાનો છે। તમારી રીતે બધી જગ્યાએથી મટીરિયલ ભેગું કરીને મારી મચોડીને 15-17 કાળમાં ભેગું કરીને નથી બનાવવાનું, પણ તમને જે મુદ્દા આપેલા છે એ પોઈન્ટ્સ બરાબર અભ્યાસ કરો કે સાહેબ મારે માનું કે સેવ એન્વાયરમેન્ટ પર્યાવરણ બચાવો વિશે નિબંધ લખવાનો છે, તો એમાં કયા કયા ટોપિક્સ મને આપેલા છે એને કવર કરીને નિબંધ લખવાનો છે। એના પછીનો મુદ્દો છે પોઈન્ટ્સના આધારે સાદી ભાષામાં ફકરા તૈયાર કરો। આપણે તો સાદી ભાષા જ થાય, કેમ કે એટલું બધું આપણને હાઈફાઈ ઇંગ્લિશ ફાવતું ન હોય કે ભાઈ સામે વાળો ચેક કરે છે એ ચેક કરનારે ન ખબર પડે કે ભાઈ આનો અર્થ શું થાય। એટલે જે લોકો અભ્યાસ કરવાની અંદર હોશિયાર હોય, મોટાભાગે શહેરના વિદ્યાર્થી, ઇંગ્લિશ મીડિયમમાં પહેલાં ભણેલા ટ્યુશન કરેલા આવા બધા લોકો હોય ને એના માટે ખાસ કે જે શબ્દનો ઉપયોગ કરો છો એ સાદી ભાષામાં રાખવું। બાકી ગામડાના લોકોને તો સ્પેલિંગમાં ન ખબર પડે, સમજાય છે? કચરો લખવું હોય તો કચરાને અંગ્રેજીમાં શું કહેવાય ખબર તો હોવી પડે ને, વૃક્ષ લખવું હોય તો વૃક્ષને અંગ્રેજી શું કહેવાય ખબર તો હોવી પડે ને, સમજાય છે? આવા વિદ્યાર્થી છે, પણ જે લોકો વધારે પડતા બ્રિલિયન્ટ છે એના માટે આ ટિપ્સ છે કે ભાઈ સાદી ભાષામાં લખવાનું છે। એના પછી વાક્ય એકદમ ટૂંકા રાખવાના, બહુ મારી મચોડીને 3 લાઇનમાં એક વાક્ય પૂરું થાય આ પ્રમાણે લાંબા વાક્ય રાખવાના નહીં। અને જો વાક્ય બરાબર ન આવડતું હોય તો એ વાક્યને લખવાનું ટાળવું। ઘણીવાર એવું બને કે ભાઈ તમારું એક વાક્ય છે ને એ સુપરવાઇઝર તો ના કહેવાય, પણ પેપર ચેકરના ધ્યાનમાં આવી જાય તો એ પેપર ચેકરના ધ્યાનમાં આવેલું તમારું એક ખોટું વાક્ય તમારું આખું નકારાત્મક મૂલ્યાંકન કરાવી શકે। એના પછી ખોટો સ્પેલિંગ લખવાનો ઉપયોગ ટૂંકમાં ટાળવો। ઘણી વખત એવું થાય કે સ્પેલિંગમાં બહુ મિસ્ટેક થતી હોય વધારે પડતી, તો ખોટો સ્પેલિંગ ન લખાય છે એક વસ્તુ જોવું। અને નિબંધ હંમેશા ફકરા સ્વરૂપે હોય। મેં ઘણા વિદ્યાર્થીઓએ લખ્યા જોયા છે કે મુદ્દા પાડીને નિબંધ લખે, સમજાય છે? ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે, મુદ્દા પાડીને પછી નિબંધ લખે, પણ ક્યારેય નિબંધ મુદ્દા પાડીને ન હોય, નિબંધ હંમેશા ફકરા સ્વરૂપે હોય। શક્ય હોય તો સરસ કહેવતો છે એ બધું ઉમેરવું જોઈએ અને નિબંધ લખ્યા પછી એક વખત નજર ફેરવી કે ભાઈ કોઈ જગ્યાએ ભૂલ નથી ને એ બધું। હવે એના પછી આપણે અગત્યના જે ક્વેશ્ચન છે અગાઉ પૂછાઈ ગયેલા છે એ અગત્યના નિબંધની વાત કરીએ તો પહેલો નિબંધ છે ધ વુમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણ। ધ વુમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણ, આ એક પૂછાઈ શકે। એના પછીનો ક્વેશ્ચન છે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ। આપણે જે વોલ્ટ ડિઝની વાળો પાઠ આવે છે એને અનુરૂપ લઈ અને એક નિબંધ કાર્ટૂન વાળો પૂછાઈ શકે। એના પછી માય ગ્રાન્ડ પેરેન્ટ્સ એડજસ્ટમેન્ટ પાઠ વાળો જે છે નાના નાની એના બોર્ડિંગને લઈને આ એક ક્વેશ્ચન આવી શકે। એના પછી સુપરસ્ટિશન્સ ઇવન ટુડે, હેલન કેલર, આ એક પૂછાઈ શકે, આપણે પાઠમાં આવે છે। એના પછી બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, આ એક આવી શકે। નોઇઝ પોલ્યુશન મતલબ કે અવાજનું પ્રદૂષણ પૂછાઈ શકે। એના પછી ઇમ્પોર્ટન્ટ ઓફ ફોરેસ્ટ, જંગલનું મહત્વ પૂછાઈ શકે, અથવા તો આના જ અથવામાં સેવ ટ્રી પૂછાઈ શકે। 9મો છે પોઝિટિવ એટીટ્યુડ અને છેલ્લો છે માય ફેવરિટ નેશનલ લીડર। આ 10માંથી કોઈ પણ નિબંધ, 10માંથી કોઈ પણ પેરેગ્રાફ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે। એટલે આટલા પેરેગ્રાફ છે એ તમારે તૈયાર કરીને જવાનું છે, રાઈટ? આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।